ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સીસીમાં જેટલા 20 ટોપિક છે રિઝનિંગના, એમાં દરેકમાંથી મેં એક એક ક્વેશ્ચન લીધો છે. ઓકે, જે વિદ્યાર્થીઓ સીસીની તૈયારી કરે છે એમણે પહેલા પોતાની રીતે સોલ્વ કરવાનું, નહીં થાય તો હું સમજાવી. નેક્સ્ટ, ચલો ભાઈ. બોલો ભાઈ. શું આવે છે? 96. 96. ઓકે, બીજા કોઈ? છન્નું આવતો હોય તો એક કામ કરીએ, આને 96 કરી દઈએ. ઓકે, વાંધો નહીં, ઓપ્શન મિસ્ટેક હોઈ શકે છે. જો ભાઈ, એ અને બી એની વર્તમાન ઉંમર કેટલી છે? 4 અને 5. 8 વર્ષ પછી અહીંયા ઉમેર દો 8 વર્ષ, અહીંયા પણ ઉમેર દો 8 વર્ષ, તો નવો ગુણોત્તર કેટલો થશે ભાઈ? 5/6. જો સૌથી ઇમ્પોર્ટન્ટ જોઈ લો, પહેલા ગુણોત્તર હતું 4, હવે કેટલું થઈ ગયું છે? 5. એટલે એક ગુણોત્તર વધ્યું. પહેલા ગુણોત્તર હતું 5, હવે ગુણોત્તર થઈ ગયું છે 6, તો એક ગુણોત્તર વધ્યું. એક ગુણોત્તરનો મતલબ જ 8 વર્ષ છે. એક ગુણોત્તરનો મતલબ છે 8 વર્ષ. હવે 4 અને 5 કુલ 9 ગુણોત્તર થયા. એક ગુણોત્તરનો મતલબ 8 વર્ષ, તો 5 ને 4 9 ગુણોત્તરનો મતલબ કેટલો થશે? 9 × 8, તો 72 વર્ષ તો તેમની હાલમાં ઉંમર છે. વર્તમાન ઉંમર કેટલા વર્ષ છે ભાઈ? 72. હવે એને એમ કીધું છે 12 વર્ષ પછી એકમાં 12 ઉમેરાય, બીજામાં 12 ઉમેરાય, તો કુલ કેટલા ઉમેરાય? 24. ઓકે, તો જવાબ કેટલો આવશે ભાઈ? 96 વર્ષ. તમારો જવાબ છે 96 વર્ષ. નેક્સ્ટ, કયું? ઉત્તર પશ્ચિમ. ઓકે, જો ભાઈ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને નવા વિદ્યાર્થીઓ સમજી લેજો, જ્યારે તમને દિશાવાળો ક્વેશ્ચન આવે ત્યારે તમારે એ જ રીતે લખવાનું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, દરેકે આ રીતે લખી દેવાનું છે. રમેશ સવારે સૂર્ય તરફ મોં રાખીને 10 કિમી ચાલે છે, એટલે પૂર્વ તરફ કેટલું ચાલે છે ભાઈ? ઓકે, સવારની વાત છે, સૂર્ય તરફ, એટલે સવારે સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. હને, તો પૂર્વ દિશામાં 10. ત્યાંથી ડાબી બાજુ ભાઈ, તમને ખ્યાલ છે કે આ તમારી જમણી બાજુ છે, આ તમારી ડાબી બાજુ છે. ત્યાંથી ડાબી બાજુ વળીને કેટલા કિમી જાય છે? 5. ફરીથી ડાબી ભાઈ, ભાઈ ઉત્તરની ડાબી બાજુ કોઈ નથી, તો સીધે સીધું અહીંયા આવી જશે. ક્યાં આવશે? 15 કિમી. હવે તે શરૂઆતથી કઈ દિશામાં છે? મેં તમને બધાને કીધેલું છે, જો ઉત્તર અને દક્ષિણમાં કોઈ વસ્તુ કટ થતી હોય તો કટ કરી દેવાની, ને પૂર્વ અને પશ્ચિમમાં. જો અહીંયા છે 10, અહીંયા છે 15, એટલે અહીંયા કેટલા વધવાના છે ભાઈ? 5. તો તમને અહીંયાથી બે દિશાની અંદર દેખાશે, એક ઉત્તર દિશા
એક પશ્ચિમ દિશા જ્યાં વધ્યું છે કામ, તો તમારો જવાબ આવશે ઉત્તર અને પશ્ચિમ. કઈ દિશામાં હશે ભાઈ? ઉત્તર અને પશ્ચિમ. હવે આ બહુ ઇઝીલી પોઈન્ટ છે કે જ્યાં મેં તમને સમજાવી દીધું, ઉત્તર અને દક્ષિણમાં કોઈ વસ્તુ કટ થતી હોય તો કરવાની છે. પૂર્વ અને પશ્ચિમમાં અહીંયા 10 છે, અહીંયા 15 છે, એનો મતલબ અહીંયા 5 વધ્યા છે. તો ઉત્તર અને પશ્ચિમ બે દિશાઓ વધે છે, તો તમારો જવાબ છે ઉત્તર અને પશ્ચિમ. હવે મારી વાતને સમજો કે દરેક વિદ્યાર્થીએ આવું એ કર્યું હશે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અને પછી પૂર્વ તરફ જાય છે 10 કિલોમીટર, ત્યાંથી ડાબી બાજુ વળીને, તો અહીંયા પ્રશ્ન શું થશે કે તમે ડાબી બાજુ જમણી બાજુમાં કન્ફ્યુઝ થશો. ઓકે, આમ તો ઘડિયાળની દિશામાં ફરો છો એને કહેવાય છે જમણી બાજુ, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો છો એને ડાબી બાજુ. તો આમ કરશો એટલે અહીંયા કેટલું? 5 જ જવાનું છે, અને 5, અને ત્યાંથી પાછું ક્યાં જવાનું છે ભાઈ? 15. ઓકે, તો 10 આ અને 5 બીજું. તો જોઈ લો અહીંયા મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે? ઉત્તર અને પશ્ચિમ. નેક્સ્ટ, સિટિંગ અરેન્જમેન્ટ. ટ્રાય દરેક વિદ્યાર્થી કરશે. બોલો, ચલો ભાઈ, જેને જેટલું ટ્રાય કર્યું છે યાદ રાખો, બધા એ બાજુ ધ્યાન રાખો કે આનું સોલ્યુશન તમારે પરીક્ષામાં કઈ રીતે લેવાનું છે. તમારું પહેલું કામ શું છે? કેટલા વ્યક્તિઓ છે ને એ ગણવાનું. વ્યક્તિઓ કેટલા છે ભાઈ? 4 અને 4 8. 8 હોય ને તો 4 લાઈન દોરવાની. કેટલી લાઈન દોરવાની? 4. જો 1 2 3 4 5 6 7 અને 8 વ્યક્તિઓ થઈ જાય. ઓકે, સાથે સાથે તમારે એક કામ એ પણ કરવાનું, તમારી આ જમણી બાજુ છે તો જમણી બાજુ બધી જ જગ્યાએ ટપકું કરી દેવાનું. ઓકે, એટલે તમને બધાને ખ્યાલ રહે કે આ જમણી બાજુ છે, એટલે ડાબી જમણીમાં કોઈ પ્રશ્ન ન આવે. અને બી ની, જેની પાછળ નો ની નું ના છે એને પહેલા બેસાડ દો. બી ની, બી પહેલા બેસાડ દો. બી ની ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો કોણ બેઠું છે ભાઈ? એચ. ઓકે, અને જો વાક્ય અને, તથા, કિંતુ, પરંતુ આવાથી જોડાય તો એફ ની જમણી બાજુએ બીજો કોણ? એફ ની જમણી બાજુએ પહેલા નંબરનો વ્યક્તિ આવે. કયો આવે? પહેલા નંબરનો વ્યક્તિ. એફ ની જમણી બાજુ બીજો તો એચ. ઓકે, તો એફ ને અહીંયા બેસાડવું, એફ ને અહીંયા, તો જમણી બાજુ પહેલો, પહેલો અને બીજો કોણ આવશે? એચ. કન્ફર્મ થઈ ગયું કે નહીં ભાઈ બધાને? મેં અહીંયાથી 3 વાત તમને કીધી છે કે જેના પાછળ નો ની નું ના આવે છે ને પહેલા બેસાડ દો. એટલે બી ની, તો બી ને પહેલા બેસાડ્યું. ડાબી બાજુ ચોથો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો એચ બેસી ગયો છે. કન્ફર્મ છે. વાક્ય અનેથી જોડાયું. જો વાક્ય અનેથી જોડાય તો પહેલા નંબરના વ્યક્તિની વાત કરે છે. કોની વાત કરે છે ભાઈ? પહેલા નંબરના. એફ ની જમણી બાજુએ બીજો, એફ ની જમણી બાજુએ પહેલો અને બીજો કોણ બેઠું છે? એચ. ઓકે, કન્ફર્મ. જો નેક્સ્ટ જુઓ, એ સી ની ડાબી બાજુએ ત્રીજો બેઠો છે. જો એ નથી આવ્યો અને સી નથી આવ્યો તો એને હોલ્ડ કરો. જે
એફ ની નજીકનો પાડોશી નથી. ભાઈ એફ ની નજીકનો પાડોશી કોણ નથી? સી. તો સી ક્યાં નહીં આવે? જો સી અહીંયા નહીં આવે અને સી અહીંયા નહીં આવે, તો મારી જોડે સી ની 1, 2 અને 3 જગ્યા બાકી રહી છે. ઓકે, તો હવે જુઓ, સી ની ડાબી બાજુએ ત્રીજો, હું સી ને અહીંયા બેસાડું છું, સી ને અહીંયા, તો પહેલો, બીજો અને ત્રીજો ઓલરેડી એક વ્યક્તિ બેઠો છે એટલે સી અહીંયા નહીં આવે. સી ની ડાબી બાજુ મારે ત્રીજો, ધારો કે હું સી ને અહીંયા બેસાડું, પહેલો, બીજો અને ત્રીજો ઓલરેડી એક વ્યક્તિ બેઠો છે, નહીં આવે સી અહીંયા. તો સી ને અહીંયા બેસાડો, પહેલો, બીજો અને ત્રીજો અહીંયા આવશે. સી ની ડાબી બાજુ ત્રીજો કોણ બેઠું છે ભાઈ? એ. તમને એમ કે સાહેબ સી ને અહીંયા બેસાડીએ તો પહેલો, બીજો અને ત્રીજો, જો ઓલરેડી એફ બેઠો છે. ઓકે, એટલે બે વસ્તુ ફિક્સ થઈ ગઈ છે. સી ની ડાબી બાજુ પહેલો, બીજો અને ત્રીજો બેસી ગયો છે. નેક્સ્ટ, જી એની ડાબી બાજુએ ત્રીજા સ્થાને, એની ડાબી બાજુ એ આવી ગયો છે ભાઈ, એની ડાબી બાજુ. હવે એની ડાબી બાજુ એટલે નીચે આવશે જ્યાં ખાલી જગ્યા છે. તો પહેલો અને બીજો કોણ આવશે ભાઈ? જી. એક વ્યક્તિ, હજી બે વ્યક્તિ બાકી છે. ડી ની જમણી બાજુ બીજા સ્થાને, ડી છે એ ઈ ની જમણી બાજુ પહેલો અને બીજો કોણ આવશે? ડી. ઓકે, ઓલરેડી બધા કન્ફર્મ થઈ ગયા છે. એનો પ્રશ્ન શું છે? સી ની સામે કોણ બેઠું? સી ની સામે કોણ બેઠું છે ભાઈ? એફ. હવે મારી વાત સાંભળો, પરીક્ષામાં જો આ એક જ પ્રશ્ન છે, પરીક્ષામાં એક જ પ્રશ્ન છે, તો આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. ઓકે, તમને ખ્યાલ છે સી જ્યારે બેસી ગયો તો ત્યારે એની સામે કોણ હતું? એફ. ઓકે, તો સી ની સામે કોણ છે? એફ. તમે અહીંયાથી અડધું બાકી રહે ને તો એ તમે જવાબ આપી શકતા હતા સી ની સામે કોણ છે. પૂરેપૂરું સોલ્વ કરવાની જરૂર હતી નહીં. ચલો નેક્સ્ટ. ભાઈ આ તો બધાને આવવું જોઈએ. ભાઈ આવા તો ખોટા ના પડવા જોઈએ. બોલો. 1 જાન્યુઆરી 2024 થી 1 જાન્યુઆરી 2028, 2024 થી કરીને 2028, બોલો કેટલા થયા? 4. ભાઈ ધ્યાન રાખજો, 24 થી કરીને 28 કેટલા વર્ષ થયા? 4. વચ્ચે લીપ વર્ષ આવ્યું કેટલું? 1. આનો મતલબ ઘણા હવે એમ લાગશે કે 2 આયા. અત્યારે કાકા આને 28 ને લીપ વર્ષ નો કહેવાય, કારણ કે હજી જાન્યુઆરી મહિનો જ આવ્યો છે. ફેબ્રુઆરી આવે તો લીપ વર્ષ કહેવાય. આને લીપ વર્ષ કહેવાય કારણ કે ફેબ્રુઆરી મહિનો હવે આવવાનો છે, હે ને? તો કુલ થઈ ગયા 5. સોમવારની અંદર 5 ઉમેરો, સોમવારની અંદર 5 ઉમેરી એટલે કયો વાર આવશે? શનિવાર. હું ક્યારે સોમવારમાં 5 નો ઉમેરું કારણ કે વાર થાય, એટલે હું છે ને અહીંયા 2 ઓછા કરી દઉં. સોમવારમાંથી 2 ઓછા કરીએ એટલે રવિવાર અને શનિવાર. તો જવાબ કયો વાર આવશે? શનિવાર. તમારે 5 ઉમેરવાનો હોય તો 5 ઉમેરો, અને કે 5 નથી ઉમેરવા તો 2 માઇનસ કરો. ઓકે, તમને કોઈ એમ કે ભાઈ ધ્યાન રાખો, રવિવારમાંથી 6 માઇનસ કરવાના છે. ઓકે, આમ 6 માઇનસ નો થાય તો તમારે +1 કરી દેવાનું. રવિવારમાં 1 પ્લસ કરો એટલે કયો વાર આવશે? સોમવાર. તમે રવિવારમાંથી 6 માઇનસ કરો ને તો સોમવાર જ આવે, હે ને? ટેકનિક તમારે વાપરવાની કે રવિવારમાંથી 6 માઇનસ કરવા ઈઝી છે કે રવિવારમાં 1 ઉમેરવો ઈઝી છે. જો મેં અહીંયા +5 નથી કરવા તો મેં -2 કરે. માર તો 7 જોઈએ, 5 ને 2 7, 6 ને 1 7. ઓકે, કોઈ મને એમ કે ગુરુવારમાં 4 માઇનસ કરો, ગુરુવારની અંદર 4 માઇનસ કરો. મને ગુરુવારમાં 4 માઇનસ કરતા નથી આવડતું તો હું +3 કરીશ. કેટલા કરવાના છે ભાઈ? +3. ઓકે, માઇનસ હોય તો પ્લસ કરો, પ્લસ હોય તો માઇનસ કરો. નેક્સ્ટ.
ભાઈ સીસી વાળા જવાબ આવવા જોઈએ. કેટલા? જો બધા ધ્યાન રાખો. વેન ડાયાગ્રામ થી એ બહુ ઈઝી પડશે ને આમે ઈઝી પડશે. 70 વિદ્યાર્થી છે. કુલ કેટલા છે ભાઈ? 70 કુલ. 45 વિદ્યાર્થી ક્રિકેટ. ક્રિકેટ 45, ફૂટબોલ 52 પસંદ કરે છે. 5 વિદ્યાર્થી બંનેમાંથી એક પણ પસંદ નથી કરતા. 70 એમાં થાય એમાંથી 5 તો પસંદ નથી કરતા. તો બોલો પસંદ કેટલા કરે છે? કોઈ પણ રમત પસંદ કેટલા કરે છે? 65. એ જ થયું ને. 70 વિદ્યાર્થીમાંથી 5 વિદ્યાર્થી તો એક પણ રમત પસંદ નથી કરતા. તો કે 65 વિદ્યાર્થીઓ રમતને પસંદ કરે છે. તો મેં કીધું 45 ક્રિકેટ, 52 ફૂટબોલ, કુલ કેટલા થયા? 97 થયા. 97 જણા તો રમે છે અને એ એમ કે છે 65 જણા રમે છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે? કેટલા વિદ્યાર્થી બંને? 65 અને 97 નું તમે ગેપ શોધી લો. એટલા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે. કેટલા આવશે ભાઈ? 32. તમારો જવાબ છે 32. ઓકે સાહેબ કે ફરીથી સમજાવો. મેં કીધું હું ફરી સમજાવું. જો બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. 65 સોરી ક્રિકેટ 45 રમે, ફૂટબોલ 52 રમે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ રમે છે? 97 વિદ્યાર્થીઓ કોઈ પણ રમત પસંદ કરે છે. તમે જોયું તમે તો 65 વિદ્યાર્થીઓ જ રમતને પસંદ કરે છે. તો કે સાહેબ ગેપ કેમ આવ્યો? ક્રિકેટ જે છે 45 જણા છે, ફૂટબોલ 52 છે, 97 જણા થયા, કુલ 97 જણા હતા અને આમ જોઈએ તો 65 છે. તો મેં કીધું આ જે 32 નો ગેપ આવ્યો છે ને, 32 નો ગેપ, એ બંને રમત રમતા હોય તો જ આ શક્ય બને, બાકી શક્ય બને નહીં. તો તમારો જવાબ કેટલો આવશે? 32. હવે ભાઈ જે વિદ્યાર્થીને પોતાની ડાયરેક્ટલી ગણવું હોય એ આવી રીતે ગણી શકે છે. જો અને આપણે ઇરેઝ કરી લઈએ. તમે વેન ડાયાગ્રામથી ઓકે આ ક્રિકેટનું છે, આ ફૂટબોલ છે, આ બંને રમત રમતા હોય એવું છે. ઓકે આ ત્રણે ત્રણનો 1, 2 અને 3 નો સરવાળો કેટલો થવો જોઈતો હતો? 65. 5 તો રમતા જ નથી. 5 રમતા નથી. આ રમત રમે છે એની વાત છે. કુલ થઈ ગયા 65. તમે અહીંયા મૂકશો કેટલા? 45. ક્રિકેટની અંદર 45 અને 52 ની અંદર ફૂટબોલ. તો તમે સરવાળો કરશો તો વાત તો એની જ આવશે. કુલ કેટલા રમે છે? 97. જ્યારે કુલ થવા કેટલા જોઈએ? 65. તો જે 32 નો ગેપ આવ્યો છે બંને રમત રમે છે. નેક્સ્ટ હવે આ તો બહુ ઈઝી છે. આમાં તો હું કઈ સમજાવું નહીં અને દરેક વિદ્યાર્થીને જવાબ આવવો જોઈએ. બોલો કુલ વિદ્યાર્થી કેટલા? કુલ 40. રાજ ડાબી બાજુથી કયા ક્રમે? 14માં. અને જિગ્નેશ જે છે એ જમણી બાજુથી કયા ક્રમે છે? ડાબી અને જમણીનો સરવાળો કરીએ તો કેટલા થાય? 25. બે પ્રકારના પ્રશ્નો બહુ અગત્યના છે. આ તો બહુ ઈઝી છે એટલે એમાં તો કોઈ લાંબો પ્રશ્ન નથી. કે ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો કરીએ તો આવે છે 25. કુલ વિદ્યાર્થીઓ છે 40. આનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો કુલ વિદ્યાર્થી કરતા ઓછો આવ્યો. તો સીધે 40 માંથી 25 કાઢી દો એટલે જવાબ આવશે 15 વિદ્યાર્થી. બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 15. એક પ્રશ્ન હું તમને લખાવું છું, તમારે એનો જવાબ લાવવાનો. પહેલા દરેકને આ સમજાઈ જવું જોઈએ. હું ફરીથી એક બોલું ભાઈ. કુલ સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુ કરતા વધારે હોય તો સીધી બાદબાકી કરવાની છે. ઓકે લખો તો એક ક્વેશ્ચન.
પાંચ વિદ્યાર્થીમાં એ ડાબી બાજુથી ચોથા ક્રમે છે અને બી જમણી બાજુથી ચોથા ક્રમે છે, તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી? આ કોન્સેપ્ટ છે. મને જવાબ જોઈએ. કેટલા વિદ્યાર્થી આવશે? 1. જો આ વખતે કુલ કેટલા? 5. એ ડાબી બાજુથી ચોથા ક્રમે, બી જમણી બાજુથી ચોથા ક્રમે. સરવાળો કેટલો થઈ ગયો? 8. ઇન શોર્ટ, કુલ સરવાળા કરતા ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો વધી ગયો છે. તો તમારા માટે એક ફિક્સ છે કે જેમાં જે કુલ સંખ્યા મળે છે એમાંથી આ બાદ કરી દો. 8 - 5 એટલે કેટલા આવશે? 3. પછી એમાંથી તમારે 2 કાઢી દેવાના. એમાંથી કેટલા કાઢી દેવાના છે ભાઈ? 2. હંમેશા 2 કાઢી દેવાના છે. એટલે બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? 1 વિદ્યાર્થી હશે. એટલે મોટા ભાગના વિદ્યાર્થીને 3 આયા હશે. ઓકે, નવા વિદ્યાર્થીઓને 3 જવાબ આવ્યો હશે કે સાહેબ બંને વચ્ચે 3 વિદ્યાર્થી, તો જવાબ 3 નહીં આવે. તો કે સાહેબ કેમ નહીં આવે? મેં કીધું કુલ કેટલા? 5. અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા થઈ ગયા છે? 8. ઓવરલેપિંગ નો કેસ છે. ઓવરલેપિંગ નો મતલબ ક્રોસમાં બેઠા છે. ઓકે, મારી જોડે કુલ વિદ્યાર્થી જ હતા 5, તો ડાબી અને જમણી 8 કેવી રીતે થઈ ગયા? આનો મતલબ બંને ક્રોસમાં બેઠા છે. ઓકે, નેક્સ્ટ. અને તમારે ગોઠવવાનું તાર્કિક રીતે, પોતાની બુદ્ધિથી ગોઠવવાનું. બોલો, આમાંય તમારે એ બી થાય હે. મરી જાવ પાર આવે લ્યા. હે ABCD સી. અરે ભાઈ ધ્યાન રાખો, પહેલા શું આવવાનું? બીજ. આ તો પહેલા આવશે ને બીજ. એક મન પક્કી ખબર હે, ઘણા જણા એમ થયું છે પેલા કળી ના આવે, કળી. સબ પતા હે મેરે કો. ભાઈ પેલા બીજ વાવવાનું અને પછી એમાંથી છોડ બને. છોડ. ઓકે, અને પછી છોડના ઉપર કળી આવે. ફૂલની કળી આવે કે નહીં, એ રીતે છોડના ઉપર કળી આવે. એટલે 5. અને કળીમાંથી પછી ફૂલ બને. હને? ફૂલ. અને પછી એની અંદરથી ભાઈ ફૂલ આવ્યા પછી એના ઉપર ફળ આવે. પહેલથી ફળ આવીને પછી ફૂલ ન આવે. હને? ઓકે, એટલે આવશે 4. તો 13 × 5 = 24. 13 × 5 ઘણા બી કેમ ના આવતું હતું? બીજમાંથી કળી બને. બોલો, અમુક ને બીજમાંથી કળી બને ને. અરે બીજમાંથી છોડ બને, છોડ ઉપર કળી આવે અને કળીમાંથી ફૂલ બને અને પછી એના ઉપર ફળ આવે. આવી બુદ્ધિ દોડે તમારે. બોલો શું કરવાનું? હે સારું થયું સીમ પૂછાયું ને, કે ખોટે ખોટું ઠોકીને આવવાના હતા. ચલો, બોલો. મારી વાતને સમજી લ્યો. આવા પ્રશ્નો ખોટા પડતા હોય ને
તો સમજી જવાનું, કાં તો તમે છો એચપી હરક પદુડા એટલે ઝડપી જવાબ લઈ દો છો, કાં તમને કશું ખબર પડતી નહીં. જો કાલે રવિવાર હોય એટલે આ ભાઈ આજમાં છે અને રવિવાર હોય. હવે ઘણા તો એમ હશે આવતીકાલની વાત કરી ગઈકાલ હોય એટલે શું હોય? હોય એટલે આવતીકાલની જ વાત કરતો હોય ને. આ તો હોય ને તો ગઈકાલની વાત હોય. હે ને? જો કાલે રવિવાર હોય તો આજે કયો વાર? સોમવાર. ગઈકાલ હા શનિવાર. આવતીકાલે રવિવાર હોય તો આજે કયો વાર હોય? શનિવાર. ગઈકાલ આ ગઈકાલ ગઈકાલે કયો વાર? શુક્રવાર. એના આગળના દિવસ એટલે કયો વાર આવે? શું થયું ભાઈ? બી 19/66. જો સંભાવના વાળો કદાચ દરેક વિદ્યાર્થી માટે નવો ટોપિક હશે. બે ભાગ હોય, એક અંશ અને એક છેદ. ભાઈ ધ્યાન રાખો, અંશ અને છેદ. છેદમાં હંમેશા કુલ પરિણામ આવે. શું આવશે ભાઈ? કુલ પરિણામ. સંભાવના એટલે છેદમાં કુલ પરિણામ, અહીંયા સંભવિત પરિણામ. પરિણામ અથવા તો ઘટના એટલે કુલ પરિણામ હંમેશા છેદમાં આવે. મારું એટલું કેવું છે. એક થેલીમાં 5 લાલ, 4 લીલા અને 3 વાદળી દડા છે. જો તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બંને દડા એક જ રંગના હોય તેની સંભાવના શોધો. મેં કીધું કુલ દડા કેટલા? 5 અને 4 9, 9 ને 3 12. 12 માંથી 2 દડા કાઢવાના છે. 12 માંથી કેટલા દડા કાઢવાના છે? 2. એટલે કુલ સંભાવના અહીંયા થઈ જશે. કુલ સંભાવના અહીંયા છેદમાં આવી જશે. સમજો મારી વાતને કે તમારે કોઈ પણ ઓપ્શન થી ગણવા હોય, અહીંયા ઓપ્શન બધા એક જેવા છે, 22, 66, 4, 22. એટલે આ ક્વેશ્ચનને પૂરેપૂરો તો ગણવો જ પડશે. બરાબર. 12 × 11 ભાગ્યા 2 × 1. સમજો 12C2 ને કેવી રીતે જવાબ લાવે? તો 12 પછી આવે એના આગળનું કયો અંક આવશે? 11 ભાગ્યા 2 × 1 એટલે અહીંયા થશે 6. 11 6 એટલે છેદમાં કુલ આવી જશે 66. એટલે મોટા ભાગના વિદ્યાર્થી શું કરે ખબર છે? બી ને જવાબ ટીક કરી દેશે. પણ 66 ની અંદર 22 તરી 66 થઈ શકે. હે ને? એટલે આવું રિસ્ક લેવાય નહીં. મારો મત એવું છે. કુલ આવી ગયા છે 66. બંને એક જ રંગના હોય. 5 એ 5 લાલ રંગના હોય. 5 માંથી 2 દડા લઈ લીધા એટલે લાલ રંગના હોય. જો આવું નહીં હોય ને તો અથવા શું હશે ખબર છે? અથવા 4 એ 4 લીલા હશે. અને આવું નહીં હોય ને તો અથવા એવું હશે 3 એ 3 વાદળી. હવે કે સાહેબ આનું સાદું રૂપ મેં કીધું જો 5 × 4 અને 2 × 1. 2 દુ 4, 5 દુ 10. 10. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, અથવાનો મતલબ હંમેશા સરવાળો થાય. અથવાનો મતલબ હંમેશા શું થાય ભાઈ? 4C2. 4 × 3, 2 × 1. 2 દુ 4 તો 3 દુ અને 3C2.
3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 2 ઉડી ગયા તો 3 10 ને 6 16 ને 3 19 વાગ્યા 66. સાહેબ રિસ્ક લઈ લીધું હોત તો સારું હતું ને, લેવાય કઈ વાંધો નહીં, પણ એ ક્યારે ટાઈમ ખૂટતો હોય ત્યારે. ઓકે, બહુ ઇઝી પોઈન્ટ છે નહીં. આમે તમે જો ભાઈ સીસી માં તો આવા પ્રકારના જ ક્વેશ્ચનો આવશે. એક્સ નું મૂલ્ય કેટલું? શું આવશે? સી. બંને સાથે પર્યાપ્ત છે. ઓકે, ચલો ધ્યાન રાખો. બધાને આનો જવાબ આવ્યો હશે. એક્સ નો સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 એટલે 3 દુ 6 બધાએ કર્યા હશે. 3 દુ પણ કેવા? આઈ માઇનસ છે તો માઇનસ, આઈ માઇનસ છે તો માઇનસ, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ. ઓલ વેલ. બે વસ્તુ દરેક વિદ્યાર્થી મગજમાં હજી એ ભૂલ કરે છે. જો અવયવ પાડવાનું તમને પરીક્ષામાં કે અવયવીકરણ કરો તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે. અવયવીકરણ કરવાનું કે તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે અહીંયા એક્સ મૂકી દો. આ રહ્યા બે અવયવ એક્સ માઇનસ 3 ને એક્સ માઇનસ 2. આ છે અવયવ. પણ તમને એવું કહે છે કે એક્સ નું મૂલ્ય શોધો, તો એક્સ માઇનસ 3 હોય તો એકની કિંમત આવી ગઈ 3 અને બીજાની કિંમત આવી ગઈ 2. તો હવે એક્સ નું મૂલ્ય અહીંયા છે, નથી કે માઇનસ ને માઇનસ 2. આ આપણે અવયવ શોધ્યા છીએ. એટલે તમને બે પ્રશ્નો છે, એક બહુપદી ને એક અવયવ, અને તો મિક્સ ન થઈ જવું જોઈએ. અવયવ કે છે તો સીધે સીધું એક્સ મૂકી દો, જવાબ આવી જશે. આ બે અવયવ છે. હવે વિધાન બીજું શું કહે છે? એક્સ નું મૂલ્ય 0 કરતા વધારે હોવું જોઈએ. એટલે એક્સ નું મૂલ્ય 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય અને 5 હોય. ભાઈ તમને અહીંયાથી ખબર પડે છે કે એક્સ નું મૂલ્ય કેટલું છે? તો કે હા સાહેબ 3 અને 2. પણ એને તો મને કીધું કે એક્સ નું મૂલ્ય જ કહો. તો કે ના સાહેબ એક્સ નું મૂલ્ય નક્કી ન કરી શકાય. એક્સ નું મૂલ્ય 3 હોય અને એક્સ નું મૂલ્ય 2 હોય. તો મેં કીધું બીજા ભાગને લો. તો બીજો ભાગ એવું કહે છે કે એક્સ નું મૂલ્ય 0 કરતા વધારે હોવું જોઈએ, 1 2 3 4. તો બંને હું સાથે લઈશ ને તોય મને નહીં ખબર પડે કે એક્સ નું મૂલ્ય કેટલું છે. એટલે જવાબ શું આવશે? બંને સાથે પણ પર્યાપ્ત છે, અપર્યાપ્ત છે. કે બંને સાથે લઉં તોય હું નક્કી ન કરી શકું કે એક્સ નું મૂલ્ય કેટલું. ઘણા વિદ્યાર્થીના મગજમાં હજી એમ હશે કે સાહેબ એક્સ નું મૂલ્ય મળી તો ગયું 3 અને 2. મેં કીધું એ એક્સ નું મૂલ્ય એક જ પૂછે છે. તમે કઈ રીતે કહેશો? ચલો હું તમને પૂછું એક્સ નું મૂલ્ય કેટલું, તમે મને કહો. તો કે સાહેબ 3 અથવા 2. તો મેં કીધું તમે નક્કી કરી શકો કે 3 છે કે 2? તો કે ના સાહેબ નથી નક્કી કરી શકતા. મેં કીધું આનાથી તમે નથી નક્કી કરી શકતો તો આનો લો. તો કે સાહેબ આનાથી આપણે નક્કી કરી શકતા નથી. ઓકે, ચલો નેક્સ્ટ. ઇંગ્લિશ શબ્દમાં કેટલા અક્ષરો એવા છે જે અરીસામાં જોતા સેમ દેખાશે? આ પેલું હમણાં મને કોકે પૂછ્યું હતું ને, સિમિતિ. સમિતિ કયું છે? સિમિતિ એક ચેપ્ટર છે ને, સિમિતિ. આ એનું ક્વેશ્ચન છે. ઇંગ્લિશ શબ્દમાં કેટલા અક્ષરો એવા છે જે અરીસામાં જોતા સરખા દેખાશે? બોલો, 2 3 4 કે 5? જો ભાઈ ધ્યાન રાખો, તમે ગધા મજૂરી કરતા નહીં પરીક્ષામાં. હું તમને શીખવાડે. આ આપણું એ છે ને, હવે હું અરીસામાં લખી દઉં છું પછી તમે ચેક કરો અરીસાની અંદર કેવી રીતે દેખાશે. ઓકે,
એ તો થોડા ઘણું તો રે ભાઈ. કેટલા એવા છે જે તમને સેમ ટુ સેમ દેખાય છે? એક આઈ અને એક, તો જવાબ કેટલો આવશે? 2. મેં અગાઉ કીધું હતું ને, બુદ્ધિ નો દોડે ને, બુદ્ધિ અરીસા વાળી કોઈને બુદ્ધિ વધારે ન દોડે ને, તો તમારી જોડે પેપર હશે કે ત્યાં રફ કામનું પેજ હશે, એના ઉપર અહીંયા ઇંગ્લિશ લખવાનું, ઇંગ્લિશ, અને એક્ઝેક્ટ પાછળના ભાગે જોઈ લેવાનું, એક્ઝેક્ટ પાછળના ભાગે. સમજી ગયા કે નહીં મારી વાતને? અહીંયા ઇંગ્લિશ લખવાનું, થોડું ઘાટું લખવાનું, હા, પાછા 2 વાર લખવા જશે. ઘાટું લખીને પાછળના ભાગે જોઈ લેવાનું, એટલે તમને જે દેખાશે ને અરીસામાં દેખાશે. કેમાં દેખાશે? જોઈ લો એકવાર, એટલે દેખાય કે નહીં દેખાતું ખબર પડી જાય. એમ દેખાય જ, અમે આ ધંધો કરેલો હે ને. ચલો, પ્લસ ને ગુણ્યા, માઇનસ ને ભાગ્યા, ગુણ્યા ને માઇનસ અને ભાગ્યા ને પ્લસ હોય તો આનો જવાબ શું આવે? એ માઇનસ નો મતલબ ભાગ્યા, 16 ભાગ્યા, પ્લસ નો મતલબ ગુણ્યા 12, ગુણ્યા નો મતલબ માઇનસ, અને ભાગ્યા નો મતલબ આનું સાદુરૂપ આપવાનું છે. પેલા હંમેશા શું થાય ભાઈ? ભાગાકાર. ભાઈ ધ્યાન રાખો, પેલા હંમેશા ભાગાકાર થાય. 4 ભાગ્યા 16 ભાગ્યા 4 એટલે 12 ચોક 48 માંથી 4 અને પ્લસ 5 એટલે 1 ઉમેરવાનો છે, જવાબ આવશે 49. અને આવા ક્વેશ્ચનો ખોટા ના પડવા જોઈએ. હા ભાઈ, આ તો એવું છે, 100 પ્લસ 100 ભાગ્યા 100 અને 100 ભાગ્યા 100 ભાગ્યા 100 પ્લસ 100, શું જવાબ આવે? પહેલામાં શું જવાબ આવે? 101. બીજામાં હે 101. કોઈ નહીં આવ્યું? 2 ભાગ્યા 100. હે ઘણા જણા શું કરે? 100 200, 200 ભાગ્યા 100 એટલે 2. હે બેટા, બુદ્ધિનું પ્રદર્શન કરતા નહીં. પહેલા હંમેશા ભાગાકાર જ થાય. પહેલા હંમેશા શું થાય? 100 ભાગ્યા 100 એટલે, અને 100 પ્લસ 1 એટલે 101 સાચો જવાબ છે. હવે અહીંયા ભાગાકાર પહેલા જ થાય. 100 ભાગ્યા 100 એટલે 1 અને 100 એટલે 101, તો બંનેની અંદર 101 થી 101 જવાબ આવે. હે 100 200 200 ભાગ્યા 100 એટલે 2. આવું કરતા નહીં. નેક્સ્ટ, બાર. વાહ, પ્રાઉડ ઓફ યુ. હા, ના ના બેટા, બદલાયું કેમ? હે તમારી ભલી થાય. તમારી એક કેટલા કલાકમાં ભરે છે ટાંકીને? 6 કલાકમાં મધીને ભરે છે. બીજો નળ 4 કલાકમાં ખાલી કરે. ઓકે, બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે, ટાંકી ભરાય જ નહીં. પેલો 6 કલાકમાં ભરે, આ 4 કલાકમાં ખાલી કરી દે, તો આ ટાંકી ક્યાંથી ભરાય? ટાંકી ક્યારે ન ભરાય? બોલો. અને તોય ભરી નાખી 12 કલાકમાં. હે શું કરું હું તમારું? જો આ એક્સ નામની ટાંકી 6,
વાય નામની ટાંકી એટલે આને માઇનસ કરીને આને પ્લસ કરી કારણ કે ભરવાનું ભાઈ ધ્યાન રાખો તો બંનેનો લસા 12 છદુ 4 તરી આ 2 ભરે અને આ 3 ખાલી કરે કોઈ દાડો ભરાવાની હે ટાંકી અને તોય ભર દીધી હે સાલા બુદ્ધિ મેં શું કીધું આ કોને ખોટું પડે હરક પદ ઉડાવે ને જલ્દી ખોટું પડે હાલો અડધાને તો ખબર નહીં પડે આ કહેવા હું માગે બોલો 100 ને ભાઈ 392 કેટલી સંખ્યા છે 392 કેટલી સંખ્યા છે 392 કેટલી સંખ્યા છે અલા કાકા એક સંખ્યા છે એક કેટલી છે 392 માં અંકો કેટલા 3 અંકો કુલ અંકો કેટલા કુલ અંક કેટલા ગણિતમાં કુલ અંક કેટલા જીરો નથી ગણવાનો હે હે તમારી ભલી થાય આ એક અંક 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે અંકો કેટલા અંકો ભેગા થઈને શું બને સંખ્યા બને ખબર નહીં ક્યાં રહ્યા છે સાલા મારું નામ ડૂબાડશો 1 થી 100 અંક સુધીના પાના ક્રમાંકિત કરવા કુલ કેટલા અંકોની જરૂર પડે 1 થી કરીને 9 સુધી કરું ને 1 થી 9 એટલે 9 અંકની જરૂર પડે કેટલા અંકની જરૂર પડે 9 હવે 10 થી કરી અને 99 10 થી કરી 99 સુધી એટલે 90 થયા કુલ કેટલા અને 90 ની અંદર બે બે અંક આવે 1 2 11 1 અને 2 12 1 અને 2 આમ કુલ બધામાં બે બે અંકો 90 સંખ્યામાં બે બે અંકો એટલે 180 અંક બીજા અને એક લખવાનો છે 100 એની અંદર 3 અંક 100 ની અંદર કેટલા અંક 3 તો મારે 1 થી કરીને 100 સુધી લખવું હતું તો કેટલા અંકોની જરૂર પડી તો કે સાહેબ 9 અને 180 એટલે 189 અને 3 192 અંકોની જરૂર પડી કેટલા અંકોની જરૂર પડી 192 ભાઈ 1 થી કરીને 9 સુધી તો 9 અંકની જરૂર પડે ને 1 2 3 આ રીતે પછી 10 11 12 13 14 આમ કરતા કરતા 99 સુધી બે બે અંકોની જરૂર પડે બે બે અંકોની તો 10 થી કરીને 99 કુલ 90 સંખ્યા થઈ કુલ કેટલી થઈ ઘણા તો 90 નહીં થતી હોય 10 થી કરીને 99 સુધી તો હો નહીં થઈ હો થઈ હા બધા ડોક્ટર હોશિયાર છે ને કેટલાક હોશિયાર લોકો ગરીબ છે મારા જેવા હોશિયાર છે પણ ગરીબ છે હે નથી થતું ABCD જો બધા ડોક્ટર એ આ રહ્યા ડોક્ટર અને બધા ડોક્ટર છે ને એ હોશિયાર છે આ ડોક્ટર હતા ને એટલે બધા ડોક્ટર છે ને હોશિયાર છે આવું કહે છે કેટલાક હોશિયાર ગરીબ છે મેં કીધું હોશિયારનો કેટલોક ભાગ છે ને ગરીબ છે હોશિયારનો કેટલોક ભાગ ગરીબ છે આ એનું પ્રાઇમરી ડાયાગ્રામ થયું અને હું
અગાઉથી કહેતો આવ્યો છું, હંમેશા કોઈ પણ કામ પ્રાઇમરી ડાયાગ્રામ ઉપર કરવાનું. સંભાવના વાળો પ્રશ્ન હોય આમાં બહુ બધી મેથડો છે. સંભાવના વાળો પ્રશ્ન હોય તો પછી તમે બહુ અલગ રીતે વિચારી શકો છો, પણ અત્યારે કઈ વિચારવાનું નથી. જો આ બધા ડોક્ટર છે એ હોશિયાર છે ને કેટલાક હોશિયાર ગરીબ છે. હવે કેટલાક ડોક્ટર ગરીબ છે, આ ડોક્ટર અને ગરીબને કોઈ લેવા દેવા છે? પેલું કેવું ખોટું. ઓકે, બધા ગરીબ હોશિયાર છે. બધા ગરીબ કેટલાક ગરીબ હોશિયાર છે, બધા ગરીબ ક્યાં હોશિયાર છે? તો બીજું એ કેવું? તો જવાબ શું આવશે? બંનેમાંથી એક પણ નહીં. હવે મારી વાત સાંભળજો ભાઈ, તમારા મનમાં છે ને હજી ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે. પ્રશ્ન એવો છે કે સાહેબ એવું કર્યું હોત તો? જો સાહેબ, આ ડોક્ટર, બધા ડોક્ટર હોશિયાર છે? મેં કીધું યસ. તો કે સાહેબ કેટલાક હોશિયાર છે એ ગરીબ છે, તો આ ગરીબને અહીંયા સુધી લઈ જઈએ તો આ હોશિયારનો જ કેટલો ભાગ છે ને ગરીબ? તો મેં કીધું ઓકે. અથવા આવું બને, કેટલાક ડોક્ટર ગરીબ છે, જો આ વખતે કેટલાક ડોક્ટર ગરીબ થઈ ગયા કે નહીં? તો તમને એમ કે સાહેબ મારે કયું પરીક્ષામાં કરવાનું? હું તમને બધાને કહું છું કે આ એક સંભવિત ડાયાગ્રામ છે. સંભવિત આવું હોઈ શકે, પરંતુ તમારે હંમેશા જવાબ કોના આધારે આપવાનો છે? પ્રાઇમરી ડાયાગ્રામના આધારે આપવાનો. કોઈએ પંચાયતી કરીને અહીંયા સુધી નથી આવવાનું. કોઈએ પોતાની પંચાયતી કરીને છેક ડોક્ટર સુધી આવવા નથી. ગરીબ ડોક્ટર ન બની શકે, પૈસા જોઈએ. માલ હે તો મોહબ્બત હે ભાઈ. હે હોલે હોલે હો જાયેગા પ્યાર. જવાબ જોઈએ. બહુ વાર સમજાઈ દીધું છે. ABCD. જો ક્વેશ્ચન બહુ સારો છે. અહીંયા ગુરુવાર છે ભાઈ, ધ્યાન રાખો. તો એકનો જાન્યુઆરી મહિનાનો કોડ કેટલો લેશો? જાન્યુઆરી મહિનાનો કોડ કેટલો લેશો? હવે ઘણાને કે સાહેબ 144 તમે કીધું હતું, હે ને? 144 કીધું હતું ને? પણ આ કેવું વર્ષ છે? લીપ વર્ષની અંદર લીપ વર્ષ છે, જાન્યુઆરી મહિનાનો કોડ છે. તો માત્ર ને માત્ર તમારે જે બે બદલાવ કરવાના છે આમાં કરવાના છે. એક ઓછો, જાન્યુઆરીમાં 0 અને ફેબ્રુઆરીમાં 3. બસ આટલું જ કરી દેવાનું છે. ક્યારે? લીપ વર્ષ છે તો. ઓકે, તો અહીંયા કોડ કેટલો કરી દઈએ ભાઈ? જાન્યુઆરી મહિનાનો કોડ 0. ઓકે, એટલે બરાબર થઈ ગયા એક. ભાઈ આને કાઢી દો. 2020 છે, 2020 છે, કાઢી લો. 6 ના 6. ઓગસ્ટ મહિનાનો કોડ કેટલો? ઓગસ્ટ મહિનાનો કોડ કેટલો? 3. જો 144 0 25 0 36. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ઓગસ્ટનો કોડ 3 છે. 6 ને 3 થઈ ગયા 9. પણ હવે 9 રાખવા હિતાવ નથી. કેટલા કરીએ? 2 કરી દઈએ ને ભાઈ. ઓકે, 2. ગુરુવારનો કોડ કેટલો? ગુરુવારનો કોડ 1 રવિ, 2 સોમ, 3 મંગળ, 4 બુધ, 5 ગુરુ, 5. આનો મતલબ 2 ના 5 થયા છે તો કર્યા છે +3.
અહીંયા 1 છે, 1 ની અંદર +3 કરો એટલે જવાબ કેટલો આવશે? અને 4 હોય તો કયો વાર આવે? બુધવાર. જવાબ આવશે સી, બુધવાર. હે આ એક એવી મેથડ છે જે મગજમાં બેસી ગઈ છે. આ વિધિન 10 સેકન્ડ 15 સેકન્ડ એટલાનો જ આ પ્રશ્ન છે. મારે દરેક વિદ્યાર્થીને સમજાવ્યું કે 2020ની સાલ છે, જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હોય તો કોડ હંમેશા એક એક ઓછો લેવાનો છે. 1 નો 0 લઈ લો, 4 નો 3 લઈ લો. આટલું જ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ. ઓકે, જે આવે તે. આમાંથી સીસી ને એક્ઝામ કેટલા ને? સીસી રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો તો. ગેરંટી સાથે આ પ્રકારનો પ્રશ્ન આવવાનો છે. તૈયાર કરવી હોય તો કરી લેજો, જે કરવું પડે તે કરો. 1 માર્ક્સ લાવવો છે, ગેરંટી સાથે કહું છું કે આવા પ્રકારનો પ્રશ્ન આવવાનો છે. કેવી રીતે સોલ્વ કરવાનો છે બધા ધ્યાન રાખો. 3 ના 1 નો 33 ના 33. ઓકે, આટલા સુધી લખી દો. હવે ધ્યાન રાખજો ભાઈ. 3 ના 3, 1 નો 1, 33 વર્ષ છે, 33 ના 33. આ 33 માં લીપ વર્ષ કેટલા? 8 ચોક 32 થશે. 4 વર્ષે લીપ વર્ષ આવે. 4 વર્ષે લીપ વર્ષ આવે એટલે ભાગ્યા 4 કરો તો 8 ચોક 32 એટલે 8 લીપ વર્ષ આવ્યા. કેટલા લીપ વર્ષ આવ્યા? 8. 2000 ની સાલ છે. કઈ સાલ છે? તો 2000 ની સાલ હોય ને તો કોડ તમારે લઈ લેવાનો 6. કોડ કેટલો લેવાનો છે ભાઈ? 6. બસ કન્ફર્મ થઈ ગયું છે. આટલા સુધી જ કરવાનું છે. ફરીથી કહું છું, તારીખની તારીખ એ પહેલો મહિનો હોય તો 1, બીજો મહિનો તો 2, ત્રીજો મહિનો તો 3. 33 ના 33. ઓકે, જાન્યુઆરી મહિનો છે એટલે કોડ આવશે 1. હવે જુઓ, 6 ને 1 7, 33 અને 3 36 થાય. પણ આપણે 35 હોય તો ઉડાડી શકીએ. એટલે અહીંયા રહ્યો છે તો 8. 8 માંથી 7 કાઢી દઈએ એટલે 1 ને 1 કેટલા થઈ જશે? 2. 1 હોય તો અને 2 હોય તો જવાબ કયો હવે? એટલે તમારે કામ કરવાનું. આજે તમારે તમે જેને પ્રેમ કરો છો ને એની જન્મ તારીખ પૂછવાની. ઓકે, પછી કહેવાનું ઉભો રહે, તાર જન્મ કયા વારે થયો તો હું શોધી દઉં એમ. એટલે તમે પ્રેમ કરો છો એટલે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન, બાકી તમે જેને કરતા હોય ને, મને કઈ વાંધો નહીં. હે, એની જન્મ તારીખના આધારે તમારે એનો વાર શોધવાનો. ફરીથી સમજાવી દઉં. જો 2000 ની સાલ હોય ને, 2000 ની સાલ તો કોડ કેટલો લેવાનો? પણ કોક 1999 માં જન્મેલું હોય તો એનો કોડ 1900 ની સાલ. એમ 1900 ની સાલનો કોડ 0 લઈ લેવાનો. 1900 ની સાલનો કોડ કેટલો લઈ લેવાનો? તો કે સાહેબ મને શું ખબર પડે આ કેવી રીતે કોડ લેવાના? મેં કીધું હું સમજાવું. આ 1600 છે, 1600 સાલ, એનો કોડ કેટલો? 6. 1600 નો 6, 1700 નો 4, 1800 નું 2, 1900 નું 0, પાછી 2000 ચાલુ થઈ 2006,
2104, 2202, 2300, પાછી 2400 ચાલુ થઈ 6. ઇન શોર્ટ તમને એટલી ખબર પડી ગઈ કે જો સાહેબ લીપ વર્ષ હોય તો 6, લીપ વર્ષ હોય તો 6, લીપ વર્ષ હોય તો 6, શતાબ્દી વર્ષ લીપ હોય તો એનો કોડ હંમેશા કેટલો 6. એટલે તમારે પરીક્ષાના દ્રષ્ટિકોણથી એટલું યાદ રાખવાનું છે 0, 36 અને 100 ને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ધેટ્સ ઓલ. 144 ને 146 બે તો યાદ રહે જ, 5 નો વર્ગ 6 નો વર્ગ, અને યાદ રહી જશે, કંઈ વાંધો નથી. યાદ કયું રાખવાનું છે? 1600, 2000. આના પહેલા કયું લઉં? આના પહેલા 1600 પહેલા કોનું 6 આવશે? 1600 પહેલા સાહેબ કે 1200 નું, 1200 નું 6, 1600 નું 6, 2000 નું 6, 2400 નું 6. મને કોઈ એમ પૂછે 3200 નું તો 4 વડે ભાગી શકાય 6. મારી વાત સમજાય કે નહીં? કોઈક મને એમ પૂછે કે ઉભો રહેજે, શાંતિ રાખજે, 4700 નું કહેજે, 4700 નું કે, તો મને ખબર છે 4800 હોય ને, 4800 નું કેટલું 6. તો 4800 ના ઉપર 4700 છે એટલે 0. આના પછી હોય તો 4. આમ ખબર હોવી જોઈએ, ગમે તે પ્રશ્ન પૂછી શકાય છે. એક આ તો આવી ગયું ને, કેટલી વાર આવશે લા? એક કામ કરીએ અને સીટિંગ અરેન્જમેન્ટ ગણી લઈએ, પછી આવતીકાલે જોઈએ. સીટિંગ અરેન્જમેન્ટ જોઈ લો. પ્રશ્ન પૂછ્યું? ભાઈની સામે કોણ? વાહ, છોકરા થયા તો હોશિયાર. હા ભાઈ, ભાઈની સામે કોણ? કેટલા વ્યક્તિઓ છે? 8. કેટલી લાઈન દોરું? 4 દોર્યા પછી ગણવાની નહીં. 1, 2, 3 એમ ગણવાની નહીં ભાઈ કોઈએ. 4 તો 8 જણા થઈ જશે. હા, જમણી બાજુ નથી યાદ રાખતું, ટપકા કરી દો. એટલે તમને કોઈ એમ પૂછે કે આનું જમણી બાજુ કઈ તો નીચે ને ડાબી બાજુ કઈ તો ઉપર, ખબર પડી જાય એમ ડાબી જમણી. જો મારો જમણો હાથ છે એટલે જમણી બાજુ, તો મેં જમણી બાજુ કર્યું. ઓકે, ઓલ વેલ, જમણી ડાબી ફિક્સ થઈ જશે. હવે જુઓ, 8 વ્યક્તિ સામે આવી સ્થિતિથી બેઠા છે, નીચે માહિતી વાય બરાબર ક્યુ અને આર ની વચ્ચે બેઠો છે. મારી એક વાત નક્કી રાખો કે તમને ખબર નથી કે ક્યુ ને આ બાજુ બેસાડું કે વાય ને આ બાજુ બેસાડું, આર ને આ બાજુ બેસાડું, ક્યાં વચ્ચે બેસાડું નથી ખબર પડતી. તો હોલ્ડ કરો, એને બેસાડશો ના. હા, ઝેડ એ ક્યુ ની જમણી બાજુએ બેઠો છે. ક્યુ ની જમણી બાજુ કોણ બેઠું છે ભાઈ? ઝેડ. હવે તમે જોઈ લો પહેલા, ભાઈ આ તો પૂરું થઈ ગયું ને.
વાય બરાબર ક્યુ અને આર ની વચ્ચે બેઠો છે. ક્યુ અને આર ની વચ્ચે કોણ બેઠો છે? વાય. ભાઈ ક્યુ અને આર ની વચ્ચે ઝેડ ઓલરેડી બેસી ગયો તો એટલે મારે ક્યુ અને આર ની વચ્ચે વાય ને બેસાડવો પડ્યો. અને ચલો આને કાઢ દો. પી ન તો એક્સ ની બાજુમાં બેસે છે ન ઝેડ ની બાજુમાં બેસે. પી અહીંયા નહીં બેસે. ઓકે, તો એને થોડી વાર હોલ્ડ કરો. એક્સ ની ડાબી બાજુ અને વાય ની જમણી બાજુ ત્રીજા ફોરામાં કોણ બેઠું છે ભાઈ? યસ, વાય ની જમણી બાજુ. ભાઈ જોઈ લો, વાય ની જમણી બાજુ એટલે જે બાજુ ટપકું છે વાય ની જમણી બાજુ. પહેલો, બીજો અને ત્રીજો કોણ બેઠું છે ભાઈ? યસ, વાય ની જમણી બાજુ ત્રીજા પર. એક્સ ની ડાબી બાજુએ અને એક્સ ની ડાબી બાજુ ભાઈ એસ છે એ એક્સ ની ડાબી બાજુએ બેઠું છે તો એક્સ ની ડાબી બાજુએ કોણ થઈ જશે? કન્ફર્મ. આગળ જુઓ. પી ન તો એક્સ ની બાજુમાં બેસે છે કે ન તો ઝેડ ની, તો પી ક્યાં બેસશે? એક વ્યક્તિ બાકી રહ્યો છે, કોણ? ડબલ્યુ. પ્રશ્ન એને 1000 પૂછવા હોય તો ભલે ને પૂછે. મેં એમ પૂછ્યું કે વાય ની સામે કોણ, તો તમે કહી દીધું કે એક્સ. આવ્યું તું કે નહીં કોઈને? કોકને પી આવતું તો લ્યા. હે કેમ આવું? જો મારી વાત સાંભળો. તમે બધાએ ભૂલ શું કરી? આનું ઇરેઝ કરી લઉં છું. તમે બધાએ ભૂલ એવી કરી કે 8 વ્યક્તિને બેસાડ્યા ને જમણી બાજુને ટપકાએ કરી દીધા. કોઈ પ્રશ્ન નહીં. પછી અહીંયા વાય બરાબર ક્યુ અને આર ની વચ્ચે બેઠો છે. ક્યુ અને આર ની વચ્ચે બેઠો છે વાય. ઓકે, અથવા એવું કર્યું પાછું આમ લખ્યું. ઓકે, આવું લખ્યું. પછી આગળ ગયા. પી ન તો એક્સ ની બાજુમાં બેસે છે કે ન તો ઝેડ ની બાજુમાં. તો એક્સ નહીં આવ્યું, ઝેડ નહીં આવ્યું, એટલે કે હવે શું કરીએ તો આગળ ચાલીએ એમ. ઝેડ એ ક્યુ ની જમણી બાજુએ છે. ક્યુ ની જમણી બાજુએ તો ઓલરેડી વાય બેઠો છે. ઓકે, અને ક્યુ ની જમણી બાજુ તો તમે બેસાડી શકો છો. મારી વાત સમજે છે કે નહીં ભાઈ? તો તમે ક્યુ ને અહીંયા નહીં બેસાડી શકો. અહીંયા કોણ આવી જશે? અને અહીંયા કોણ આવી જશે? ક્યુ. ક્યુ ની જમણી બાજુ કોણ બેઠું છે ભાઈ? ઝેડ. ઓકે, તમે પૂરેપૂરું આ રીતે ગોઠવી શકો છો. મેં કીધું એ રીતે. પહેલા જે વ્યક્તિ બેસતો હોય એને બેસાડવાનો. ઓકે, સંભવિત નહીં બેસાડવાનું. નેક્સ્ટ. આ તો આવી ગયું ને? ઓકે, આ પઝલ છે. ચલો નેક્સ્ટમાં આવતીકાલે જોઈશું. ઓકે, આટલા સુધી રાખીએ છીએ. બંધ કરી દે તો રાહુલ.